નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનોનું આજના વિડિયો લેક્ચરમાં સ્વાગત છે। ગઈકાલના વિડિયો લેક્ચરમાં આપણે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ ચેપ્ટરમાં એક્ટિવ વોઇસ કોને કહેવાય અને પેસિવ વોઇસ કોને કહેવાય એ આપણે સમજ્યા હતા। જે વાક્યની શરૂઆત ક્રિયા કરનાર શબ્દથી એટલે કે કર્તાથી થતી હોય તેવા વાક્યને એક્ટિવ વોઇસનું વાક્ય કહેવામાં આવે છે। અને પેસિવ વોઇસ એટલે શું? તો કે જે વાક્યની શરૂઆત ક્રિયા ન કરનાર શબ્દ એટલે કે કર્મથી થતી હોય તેવા વાક્યને પેસિવ વોઇસનું વાક્ય કહેવાય। ત્યારબાદ આપણે એમાં એક અગત્યનો પોઈન્ટ જોયો હતો કે આપેલું વાક્ય એક્ટિવ વોઇસનું છે અથવા પેસિવ વોઇસનું છે એમની ઓળખ કેવી રીતે પડે, આપણને કેવી રીતે ખ્યાલ આવે કે આ વાક્ય એક્ટિવ વોઇસનું છે અથવા પેસિવ વોઇસનું આ વ્યાખ્યાની મદદ વિના। તો એના માટેનો પણ આપણે નિયમ જોયો હતો કે જો વાક્યમાં ટુ બીના રૂપ એટલે કે ઇંગ્લિશમાં કુલ 8 ટુ બીના રૂપ છે, એ ટુ બીના રૂપ તેમજ ઉત્કૃદંત આપેલું હોય તો અને તો જ એ વાક્ય પેસિવ વોઇસનું કહેવાય, નહીતર એક્ટિવ વોઇસનું એ વાક્ય કહેવામાં આવે। બીજું આપણે જોયું હતું કે ટુ બીના રૂપ છે એના કુલ 3 ઉપયોગો છે અને ભૂતકૃદંત છે એના 2 ઉપયોગો છે। આટલું આપણે જોયું હતું। હવે આજે આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરવા માટેના નિયમો જોઈએ। એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરવા માટેના નિયમો। એક્ટિવ વોઇસને ટૂંકમાં આપણે એવી કહેશું। શું કહેશું? એવી। એવીમાંથી પીવી, પીવી એટલે પેસિવ વોઇસ। એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ। શું આપણે લખ્યું? એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ। તો આમાં કયા કયા મુદ્દા છે? તો કે 1, સૌ પ્રથમ વાક્યનો કાળ નક્કી કરો। પ્રથમ પોઈન્ટ શું? વાક્યનો કાળ નક્કી કરો। આપણને કેવી રીતે ખ્યાલ આવશે કે આ વાક્ય કયા કાળનું છે? તો આપણે એના વિશે ડિટેલ એટલે કે વિગતવાર પણ શીખશું। તેમ છતાં હું અત્યારે સમજાવું છું, ધ્યાન આપશું કે જો વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ, એસવાળું રૂપ, ઈએસવાળું રૂપ કે ડુ અથવા ડસ તેમજ મૂળ રૂપ આપેલું હોય તો એમને સાદા વર્તમાનકાળનું એક્ટિવ વાક્ય કહેવાય। આ એક નિયમ। સેકન્ડ નિયમ, જો વાક્યમાં ભૂતકાળનું રૂપ અથવા ડીડ પ્લસ મૂળ રૂપ આપેલ હોય તો તેને સાદા ભૂતકાળનું એક્ટિવ વાક્ય કહેવાય। થર્ડ રૂલ્સ, ત્રીજો નિયમ, જો વાક્યમાં શેલ વિલ તેમજ મૂળ રૂપ આપેલું હોય તો એને સાદા ભવિષ્યકાળનું એક્ટિવ વાક્ય કહેવાય। ચોથો નિયમ, જો વાક્યમાં એમિઝાર તેમજ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આપેલ હોય તો તેને ચાલુ વર્તમાનકાળનું એક્ટિવ વાક્ય કહેવાય। પાંચમો નિયમ, જો વાક્યમાં વોઝ વેર તેમજ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આપેલું હોય તો એને ચાલુ ભૂતકાળનું એક્ટિવ વાક્ય કહેવાય।
ચાલુ ભવિષ્યકાળનું પેસિવ બનતું નથી, જે આપણે શીખશું ઇંગ્લિશમાં. આમ જોઈએ તો મુખ્ય 3 ટેન્સ, 3 પ્રકારના કાળ. એ દરેક કાળમાં કુલ 4 પ્રકાર આવે, એટલે કે 4 તરીને 12, એટલે કે કાળના મુખ્ય 12 પ્રકાર કહી શકાય. હવે 12 જે ટેન્સ છે એમાં 4 ટેન્સનું પેસિવ બનતું નથી. કયા 4 ટેન્સનું? તો કે ચાલુ ભવિષ્યકાળ, ચાલુ પૂર્ણ વર્તમાનકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળ. આ 4 કાળને આપણે પેસિવ વોઇસમાં રૂપાંતરિત કરી શકીએ નહીં. તો આપણે 5મો નિયમ જોયો કે વોઝવેર તેમજ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ હોય તો એને ચાલુ ભૂતકાળનું એક્ટિવ વાક્ય કહેવાય. ત્યાર પછી 6થો નિયમ, જો વાક્યમાં હેવેસ તેમજ ભૂતકૃદંત આપેલું હોય તો એને પૂર્ણ વર્તમાનકાળનું એક્ટિવ વાક્ય કહેવાય. જો વાક્યમાં હેડ પ્લસ ભૂતકૃદંત આપેલું હોય. 7મો નિયમ, જો વાક્યમાં હેડ પ્લસ ભૂતકૃદંત આપેલું હોય તો એને પૂર્ણ ભૂતકાળનું એક્ટિવ વાક્ય કહેવાય. 8મો નિયમ, જો વાક્યમાં શેલ વિલ પ્લસ હેવ પ્લસ ભૂતકૃદંત આપેલું હોય તો તેને પૂર્ણ ભવિષ્યકાળનું એક્ટિવ વાક્ય કહેવાય. આ 8 જે ટેન્સ છે એ એક્ટિવમાંથી આપણે પેસિવ અને પેસિવમાંથી એક્ટિવમાં રૂપાંતરિત કરી શકીએ છીએ. જ્યારે હું 4 ટેન્સ બોલ્યો એ ટેન્સ માત્ર એક્ટિવ વોઇસમાં જ બને છે, પેસિવ વોઇસમાં રૂપાંતરિત થતા નથી. એટલે આપણે 8 ટેન્સનું જ એક્ટિવ વોઇસ પેસિવ વોઇસમાં રૂપાંતરિત કરવાનું આવશે. હા, આ ઉપરાંત આજ્ઞાર્થ વાક્યનું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસ આવે, પૂર્ણ કૃદંતના વાક્યનું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં આવે, વર્તમાન કૃદંતના વાક્યને એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવી શકાય, સામાન્ય કૃદંતના વાક્યને એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવી શકાય, સહાયક ક્રિયાપદવાળા વાક્યો એટલે કે મોડલ ઓક્ઝિલરિયસ વાળા વાક્યોને એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવી શકાય. પણ 12 ટેન્સમાંથી આ 8 ટેન્સને જ આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં નક્કી કરી શકીએ. એટલે પહેલું કાર્ય આપણે શું, ફર્સ્ટ સ્ટેજ કહ્યું કે વાક્યનો કાળ નક્કી કરવો. કાળ નક્કી કેવી રીતે કરવું? તો મેં 8 નિયમો લખાવ્યા એ, જે હું વિગતવાર તમને લખાવીશ અને સમજાવીશ. ત્યાર પછી બીજો નિયમ, ત્યારબાદ કર્મ શોધી તેની કર્તાની જગ્યાએ એટલે કે શરૂઆતમાં મૂકો. બીજો પોઈન્ટ શું છે? કર્મ શોધી તેની વાક્યની શરૂઆતમાં મૂકો. આપણે કર્મ કેવી રીતે શોધી શકાય તો એ પણ આપણે શીખશું. વાક્યમાં મુખ્યત્વે 2 પ્રકારના કર્મ હોય, એક ગૌણ કર્મ હોય અને એક મુખ્ય કર્મ હોય. મી, અસ, યુ, હિમ, હર, ઇટ અને ધેમ આને ગૌણ કર્મ કહેવામાં આવે. જ્યારે કોઈ નિર્જીવ વસ્તુ કે અન્ય વસ્તુના નામ હોય એને મુખ્ય કર્મ કહેવાય. ગૌણ કર્મને ગુજરાતીમાં સામાન્ય રીતે ને શબ્દ લાગે, જેમ કે મને, બાળકોને, વિદ્યાર્થીઓને, અમને, તમને. હુમ પ્રશ્ન પૂછવાથી ગૌણ કર્મ મળે છે અને વોટ પ્રશ્ન પૂછવાથી મુખ્ય કર્મ મળે છે. એટલે સેકન્ડ સ્ટેજ આપણું શું થશે કે કર્મ શોધી અને વાક્યની શરૂઆતમાં લખો. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ, કર્મ શોધ્યા બાદ જે તે કાળનું ટુ બીનું રૂપ તેમજ ભૂતકૃદંત મૂકો.
કર્મ શોધાઈ જાય. હુમથી પણ કર્મ મળશે તો ગૌણ કર્મ મળશે. હોઠથી પ્રશ્ન પૂછો તો મુખ્ય કર્મ મળશે. એટલે કર્મ શોધી એને ક્યાં લખ્યું? વાક્યની શરૂઆતમાં. ત્યાર પછી આપણે શું કરવાનું? ટુ બીનું રૂપ મૂકવાનું. આપણે જોઈ ગયા આના આગલા લેક્ચરમાં કે આ ટુ બીના રૂપ છે. સાદા વર્તમાનકાળનું પેસિવ કરવું હોય તો ટુ બીના રૂપ આવશે એમ ઇઝ આર. સાદા ભૂતકાળનું પેસિવ કરવું હોય તો ટુ બીના રૂપ આવશે વોઝ વેર. સાદા ભવિષ્યકાળનું પેસિવ કરવું હોય તો ટુ બીનું રૂપ આવશે બી. કોઈ જ પણ ચાલુ કાળ એટલે કે ચાલુ ભૂતકાળ અથવા તો ચાલુ ભવિષ્યકાળ, ચાલુ ભૂતકાળ અથવા તો ચાલુ વર્તમાન કાળ, આ બે જ કાળને પેસિવમાં ફેરવી શકાય. ચાલુ ભવિષ્યકાળને પેસિવમાં ફેરવી શકાતું નથી. તો આ બંને કાળનું પેસિવ કરવું હોય તો બીઇંગ ટુ બીનું રૂપ આવશે. કોઈ જ પણ પૂર્ણ કાળ અથવા પૂર્ણ પ્રકારની રચનાનું પેસિવ કરવું હોય તો બીન ટુ બીનું રૂપ આવશે. સહાયક ક્રિયાપદનું પેસિવ કરવા માટે બી ટુ બીનું રૂપ, આજ્ઞાર્થ વાક્યનું પેસિવ કરવા માટે બી ટુ બીનું રૂપ આવે, અથવા તો યુ આર, આસ્કડ, એડવાઇસ્ડ, રિક્વેસ્ટેડ વાળી રચનાથી પેસિવ થાય. અને સામાન્ય કૃદંત એટલે કે ઇન્ફિનિટિવ વાળા વાક્યનું પેસિવ કરવા માટે પણ બી ટુ બીનું રૂપ આવે. એટલે આપણું થર્ડ સ્ટેજ, ત્રીજું પગથિયું કયું? કર્મ શોધ્યા બાદ જે તે કાળનું ટુ બીનું રૂપ મૂકવું તેમજ ભૂતકૃદંત મૂકવાનું. પેસિવ બનાવવા માટે કમ્પલસરી ભૂતકૃદંત મૂકવું બને. ભૂતકૃદંત મૂક્યા વિના પેસિવ બનતું નથી. ચોથો પોઈન્ટ, કર્તાને કર્મમાં રૂપાંતરિત કરી ભૂતકૃદંતના રૂપ પછી મૂકવું. કર્તાને કર્મમાં રૂપાંતરિત કરી ભૂતકૃદંતના રૂપ પછી મૂકો અથવા તો યોગ્ય રૂપ પછી મૂકો. અહીંયા ભૂતકૃદંતનું રૂપ લખો તોય ચાલે અને યોગ્ય રૂપ પછી લખો તોય ચાલે. વાક્યની શરૂઆતમાં હંમેશા કર્તા વિભક્તિ જ આવશે. કોઈ દિવસ કર્મ કે એનાથી વાક્યની શરૂઆત બને નહીં, તો એ પેસિવ બની જાય. એટલે કર્તા વિભક્તિમાં હોય એટલે વાક્યની શરૂઆતમાં કાં આઈ હોય, કાં વી હોય, કાં યુ હોય, કાં હી હોય, કાં સી હોય. પણ ઇંગ્લિશમાં એવું એકય વાક્ય નથી કે જેની શરૂઆતમાં મી હોય, અસ હોય, હિમ હોય. એટલે કે વાક્યની શરૂઆતમાં ક્યારેય નેવર એન્ડ નેવર કર્મ વિભક્તિના સર્વનામો હોતા નથી. કર્મ એટલે શું? ક્રિયાપદ પછી આવેલો શબ્દ. તો કર્તાને કર્મ વિભક્તિમાં રૂપાંતરિત કરવાનું. જેમ કે આઈ હોય તો એનું બાય મી, પછી વી હોય તો બાય અસ, યુ હોય તો બાય યુ, હી હોય તો બાય હિમ, સી હોય તો બાય હર, ઈટ હોય તો બાય ઈટ, ધેય હોય તો બાય ધેમ. હવે આ જે કર્મ વિભક્તિનો પણ એક એવો નિયમ છે કે કર્મ વિભક્તિની આગળ મોટા ભાગે પ્રિપોઝિશન આપેલું હોય. ઘણી વખત કર્મની આગળ ફ્રોમ હોય, ઓફ હોય, ટુ હોય, ઇન હોય, બાય હોય. પણ પેસિવ વોઇસમાં દ્વારા એવો શબ્દ વડે એવો અર્થ થાય છે એટલા માટે બાય પ્રિપોઝિશનનો ઉપયોગ કરવામાં આવે છે. ફરીથી એક વખત આપણે જોઈએ. પહેલું કાર્ય આપણે શું કે આપેલું વાક્ય એક્ટિવ વોઇસનું છે અથવા તો પેસિવ વોઇસનું છે એ આપણે નક્કી કરવાનું. આ વાક્ય કેવું છે? એક્ટિવ વોઇસનું છે કે પેસિવ વોઇસનું છે એ નક્કી કરવાનું. એ આપણને કેવી રીતે ખ્યાલ આવશે? તો કે જો વાક્યમાં ટુ બીના રૂપ અને ભૂતકૃદંત બંને આપેલા હશે તો એ વાક્યને આપણે કેવું કહેશું? પેસિવ વોઇસનું, નહીંતર એક્ટિવ વોઇસનું. ઓકે. હવે જો એ વાક્ય પેસિવ વોઇસનું નથી તો એક્ટિવ વોઇસનું છે, તો એક્ટિવ વોઇસના વાક્યમાં સકર્મ ક્રિયાપદવાળાનું જ પેસિવ થાય. અકર્મ ક્રિયાપદવાળા વાક્યનું પેસિવ થતું નથી. એ પણ હું તમને આગળ નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. સકર્મ ક્રિયાપદ એટલે શું અને અકર્મ ક્રિયાપદ એટલે શું. તો એક્ટિવ વોઇસનું વાક્ય હોય અને એને પેસિવ વોઇસમાં રૂપાંતરિત કરવું હોય તો આપણે 4 ફોર્મ્યુલા, 4 સ્ટેજને ફોલોઅપ કરવા પડે એટલે કે અનુસરવા પડે. તો એમાં સૌ પ્રથમ આપણે વાક્યનો કાળ નક્કી કરવાનું, મેં સમજાવ્યું એ મુજબ. ત્યાર પછી કર્મ શોધી તેને વાક્યની શરૂઆતમાં લખવાનું.
ત્યાર પછી ત્રીજો મુદ્દો, કર્મ શોધ્યા બાદ તેને જે તે કાળના ટુ બીના રૂપ તેમજ ભૂતકૃદંતનું રૂપ મૂકવાનું. ચોથો પોઈન્ટ, કર્તાને કર્મ વિભક્તિમાં રૂપાંતરિત કરી ભૂતકૃદંતના રૂપ પછી અથવા યોગ્ય રૂપ પછી મૂકવું. ઘણા બધા વિદ્યાર્થીઓને અહીંયા પ્રશ્ન થતો હશે કે સર ઘણી વખત બાય કર્તાની કર્મ વિભક્તિ એ વાક્યમાં વચ્ચે આપેલી હોય છે અથવા તો વાક્યના અંતે આપેલી હોય છે, તો આવું શા માટે અને બંને સાચું કેમ? તો એના પાછળનું એક કારણ છે કે પેસિવ વોઇસમાં કર્તા નિષ્ક્રિય હોય છે. નિષ્ક્રિય એટલે એનું મહત્વ હોતું નથી. જે સક્રિય નથી એને આપણે નિષ્ક્રિય કહીએ છીએ. તો પેસિવ વોઇસમાં કર્તા નિષ્ક્રિય હોય છે એટલે કે કર્તાનું મહત્વ હોતું નથી. એટલે ઘણા ખરા પેસિવ વોઇસના વાક્યમાં કર્તા લખવામાં પણ આવતો નથી. એટલા માટે પેસિવ વોઇસના વાક્યમાં તમે બાય કર્તાની કર્મ વિભક્તિ ભૂતકૃદંતના રૂપ પછી મૂકો તો પણ ચાલે અને વાક્યના અંતે મૂકો તો પણ ચાલે, પણ વધારે પડતું સામાન્ય રીતે ભૂતકૃદંતના રૂપ પછી વધારે યોગ્ય ગણાય. તો આ જે આપણે 4 નિયમો જોયા હતા એ એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરવા માટેના જોયા હતા. હવે આપણે કાળ કેવી રીતે ઓળખવા એના તો ઘણા બધા નિયમો છે, 8 નિયમો છે. એ આપણે ચેપ્ટર વાઇઝ સમજાવશું અને હું એનું કોષ્ટક પણ તમને આના પછીના લેક્ચરમાં કરાવડાવીશ. પણ ત્યાર પછી કર્મ કેવી રીતે શોધવું તો એ આપણે જોઈએ. કર્મ કેવી રીતે શોધી શકાય, કર્મ કેવી રીતે શોધી શકાય. કર્મ કેવી રીતે શોધવું, આપણે કર્મ કેવી રીતે મળે? મેં હમણાં જ વાત કરી કે કર્મ 2 પ્રકારના હોય, એક ગૌણ કર્મ હોય અને એક મુખ્ય કર્મ હોય. વાક્યમાં વાક્ય રચનાના રૂલ્સ મુજબ સૌ પ્રથમ ગૌણ કર્મ આવે અને ત્યાર પછી મુખ્ય કર્મ આવે. પણ જો આપણે સૌ પ્રથમ મુખ્ય કર્મ લખી અને ત્યાર પછી ગૌણ કર્મ લખી તો ગૌણ કર્મની આગળ ટુ પણ મૂકવામાં આવે છે. ઘણા ખરા 2 કર્મવાળા વાક્યનો પેસિવ કરતી વખતે જો આપણે મુખ્ય કર્મથી પેસિવ કરીએ છીએ એટલા માટે ગૌણ કર્મની આગળ ટુ મૂકવામાં આવે છે. 2 કર્મવાળા વાક્યનું પેસિવ કરીએ ત્યારે ગૌણ કર્મની આગળ શું મૂકવામાં આવે છે? ટુ મૂકવામાં આવે છે. એવો નિયમ આપણને ક્યારેક ક્યાંક સમજવામાં કે શીખડાવવામાં આવેલું હોય છે, પણ ત્યારે આપણને ખબર નથી કે ટુ શા માટે મૂકવામાં આવે છે. તો એ ટુ કેમ મૂકવામાં આવે છે? તો ઇંગ્લિશનો ખરેખર એકચ્યુઅલી નિયમ એવો છે કે સૌ પ્રથમ ગૌણ કર્મ આવે અને ત્યાર પછી મુખ્ય કર્મ આવે. સૌ પ્રથમ નાના આવે ને પછી મોટા વ્યક્તિ આવે. જો તમારે મોટા વ્યક્તિને પ્રથમ બોલાવવા હોય તો નાના વ્યક્તિને તમારે ફોર્સ લાવવા પડે, એમને આપણે લાંચ આપવી પડે કે એને સમજાવવા પડે અને પ્રલોભન આપવું પડે. એટલા માટે મુખ્ય કર્મ પહેલાં આવી જતું હોય તો ગૌણ કર્મની આગળ ટુ પ્રિપોઝિશન મૂકવામાં આવે છે, એવું કહી શકીએ આપણે. તો કર્મ કેવી રીતે શોધી શકાય તો એનો આપણે જવાબ લખીએ. સામાન્ય રીતે વાક્યને વોટ અથવા હું પ્રશ્ન પૂછવાથી કર્મ મેળવી શકાય અથવા તો શોધી શકાય. સામાન્ય રીતે વાક્યને વોટ અથવા હું પ્રશ્ન પૂછવાથી કર્મ મેળવી શકાય. અથવા એવું પણ કહી શકાય કે ક્રિયાપદ પછી એક્ટિવ વોઇસની વાક્ય રચનામાં કર્મ આપેલું હોય. ત્યાર પછી બીજો પોઈન્ટ આપણે જોઈએ તો how much whose વાળા પ્રશ્નાર્થ વાક્યમાં how much whose વાળા પ્રશ્નાર્થ વાક્યમાં કર્મ
સામાન્ય રીતે તેના પછી જ આપેલ હોય છે. હાઉ મેની, હાઉ મચ, હુઝ વાળા પ્રશ્નાર્થ વાક્યમાં કર્મ સામાન્ય રીતે તેના પછી જ આપેલ હોય છે. એવું નથી કે હાઉ મેની વાળા વાક્યમાં બધાય વાક્યમાં કર્મ એના પછી જ હોય. એના પછી કરતા આવી શકે, પણ 2%, 98% મોટા ભાગના હાઉ મેની, હાઉ મચ અને હુઝ વાળા વાક્યમાં એના પછી નામ આપેલું હોય છે અને એ નામ હંમેશા કર્મ જ હોય છે. તો આવા વાક્યનું પેસિવ કરતી વખતે કર્મ શોધવામાં આવતું નથી, એટલે કે કર્મ ત્યાં આપેલું જ હોય છે. અને પેસિવ કરતી વખતે એના પછી જે કર્મ આપેલું હોય છે એ કર્મને ધ્યાનમાં લઈ જે તે ટુ બીના રૂપ મૂકવામાં આવે છે. ત્યાર પછી હું વાળું વાક્ય સામાન્ય રીતે એક્ટિવ જ હોય છે. હું વાળું વાક્ય સામાન્ય રીતે એક્ટિવ જ હોય છે અને તેનું પેસિવ કરતી વખતે બાય હુમ કરવામાં આવે છે. હું વાળું વાક્ય સામાન્ય રીતે એક્ટિવ જ હોય છે, કારણ કે હું છે એ પ્રશ્નાર્થ સૂચક શબ્દમાં કર્તા વિભક્તિ સૂચવે છે અને હુંનું કર્મ વિભક્તિ શું થાય? હુમ, અને એની આગળ બાય મૂકવામાં આવે એટલા માટે એવો નિયમ કહી શકાય કે હું વાળું વાક્ય એક્ટિવ જ હોય છે અને તેનું પેસિવ કરતી વખતે બાય હુમ મૂકવામાં આવે છે. અને છેલ્લો નિયમ મેં હમણાં જ તમને કીધું કે 12 ટેન્સમાંથી 8 ટેન્સનું જ આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરી શકીએ છીએ, જ્યારે 4 ટેન્સને એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતરિત કરી શકાતા નથી, એટલે માત્ર એની એક્ટિવ વોઇસની જ રચના બને. તો આપણે એ નિયમ પણ જોઈએ, એટલે કે હું લખાવું છું ચાલુ ભવિષ્યકાળ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. આ ચાર કાળની પેસિવ વાક્ય રચના, પીવી એટલે પેસિવ વાક્ય રચના બનતી નથી. કયા 4 કાળની? તો કે ચાલુ ભવિષ્યકાળ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. આ 4 કાળની પેસિવ વાક્ય રચના બનતી નથી. તો આજે આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર, કર્મ કેવી રીતે શોધવું, હાઉ મેની, હાઉ મચ, હુઝવાળા વાક્યો, હુવાળા વાક્યો અને આ નોંધનો અભ્યાસ કર્યો. દરેક વિદ્યાર્થીએ આ જે લખેલું છે એ વ્યવસ્થિત સારી રીતે પાકી નોટબુકમાં એકવાર લખી લેશે અને નિયમો તૈયાર કરી લેશે.